તો હે ગાઈસ, આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અને આપણી ગુજરાત સંપૂર્ણ યાત્રાનો આજે ત્રીજો દિવસ છે। કાલે સાંજે આપણે આવી ગયા હતા ધોળકામાં। 150 કિલોમીટર સાયકલ ચલાવીને લુણાવાડાથી 150 જેટલું થાય છે ધોળકા। હવે અહીંયાથી સાળંગપુર હોય છે 112 કે 115 કિલોમીટર જેટલું। તો ચલો ટ્રાય કરીએ આજે સાંજે પહોંચી જઈએ। બાકી ભાઈ કાલે 150 કિલોમીટર સાયકલ ચલાવી તો થાક બહુ લાગ્યો છે, એટલે જોઈએ આજે આરામથી જઈએ। બાકી આજનો સ્ટોપ આપણો લગભગ સાળંગપુરમાં થઈ જશે। બને ત્યાં સુધી ટ્રાય કરશું કાલને જઈને સાયકલ ચલાવવાનો। બાકી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, થોડી વારમાં તમને પાછા મળીએ। તો ગાઈસ, અત્યારે 9:30 વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છે ધોળકાથી ધંધુકા અને બગોદરા તરફ જવા માટે। બાકી ચલો ધીમે ધીમે જઈએ ગાઈસ। હવે ધંધુકા રહ્યું છે 25 કિલોમીટર। ભાઈ આજે તો બહુ ગરમી છે, ધીમે ધીમે જઈએ। રસ્તા બી ખરાબ છે ભાઈ। તો મિત્રો હવે ધંધુકા રહ્યું છે 23 કિલોમીટર। રસ્તા ખરાબ છે જો। તો ગાઈસ, અત્યારના 7 વાગે જવા કરે છે અને હવે સાળંગપુર રહ્યું છે 20 કિલોમીટર। બાકી ભાઈ અંધાર સુઈ ગયું છે જો। સાયકલની પછાડી એક લાઇટ છે આપણા જોડે, ચાલુ કરી દઈએ ભાઈ, કેમ કે 20 કિલોમીટર છે એટલે પહોંચી જવાના છે આપણે મંજિલ જોડે। ફર્સ્ટ મંજિલ જે ગુજરાત યાત્રામાં પહેલું સ્થળ આપણું સાળંગપુર છે। કંઈ નહીં, 20 કિલોમીટર રહ્યું છે, ધીમે ધીમે જતા રહીએ। હવે 20 કિલોમીટર કાપવું એટલે કલાક જેટલો સમય લાગશે, 7:30 સુધીમાં આપણે પહોંચવાનો ટ્રાય કરશું। ચલો જઈએ ભાઈ, આપણી રફતાર મસ્ત મજાની રેડી જ છે ભાઈ। 20 કિલોમીટર હજુ ચાલવા માટે। ચલો આપણા એક ભાઈ બી ત્યાં છે સાળંગપુરમાં રોકાયેલા છે, એમના જોડે પણ તમને મુલાકાત કરાય। બાકી ભાઈ મળે થોડી વાર પછી। તો ગાઈસ 7:10 થઈ છે, હવે સાળંગપુર રહ્યું છે 11 કિલોમીટર। બાકી ચલો જઈએ ધીમે ધીમે। તો મિત્રો અત્યારના 7:30 વાગી ગયા છે અને આપણે બસ 2-5-10 મિનિટમાં પહોંચી જવા કરે છે સાળંગપુર, કેમ કે 3 કિલોમીટર રહ્યું છે। ચલો ધીમે ધીમે પહોંચી જઈએ સાળંગપુર।
ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે સાળંગપુર. નવા લોકોમાં તમારું બધાનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને હા, આપણે કાલે સાંજે પહોંચી ગયા હતા સાળંગપુર. લગભગ આપણી સાયકલ ટોટલ ચાલી ગઈ 320 કિલોમીટર અને કાલે 120 કિલોમીટર સાયકલ ચલાવીને આપણે સાળંગપુર પહોંચી ગયા હતા. અને આપણી સાથે એક મિત્ર આવવાના હતા જે આપણા પરણવીરભાઈ અમદાવાદ નર સરોવરના છે. બાકી તો મિત્રો અમે આગળની જર્ની બંને ભાઈ મળીને સાથે કરવાના છીએ. કઈ નહીં, મને સપોર્ટ કરો છો એવો જ આપણા ભાઈને પણ કરજો, કેમ કે આપણા ભાઈ પણ આપણી સાથે યાત્રા કરવાના છે અને આ ગુજરાત સંપૂર્ણ યાત્રા અમે બંને સાથે મળીને કમ્પ્લીટ કરવાના છે. ચલો તો તમને હનુમાન દાદાના દર્શન કરાવે સવારમાં અને પછી અમે નીકળીએ. કઈ બાજુ જવાનું છે આપણે જવાનું છે ખોડિયારમાં રાજપરાના દર્શન કરવા માટે, એટલે ભાવનગર તરફ જવાનું છે અમારે. તો ગાઈસ પછી અમે નીકળશું દર્શન કરીને ભાવનગર બાજુ. બાકી મસ્ત મજાના દાદાના દર્શન કરી અને તમને બધાને પણ દર્શન કરાયા. બાકી આજે આપણી યાત્રાનો ચોથો દિવસ છે અને આપણી સાયકલ 320 કિલોમીટર ચાલી ગઈ છે. આજે ચાલશે 80 કિલોમીટર, એટલે 400 કિલોમીટર આપણું કમ્પ્લીટ થઈ જશે 4 દિવસની અંદર. તો ચલો મિત્રો, થોડી વારમાં તમને મળ્યા મંદિરે જ જઈને. અત્યારના 8 વાગી રહ્યા છે અને મસ્ત વ્યૂ છે સાળંગપુરમાં. બાકી જુઓ, તમને પણ દાદાના દર્શન કરાય. ભાઈ જો એક બાજુ ઠંડી છે, આ બાજુ મસ્ત વ્યૂ છે. જો ચલો દર્શન કર્યા, મસ્ત સિનેમેટિક શૂટિંગ પણ તમને બતાવીએ. બસ અત્યારના 9:30 વાગી ગયા છે ને મસ્ત મજાની સાયકલ પર સામાન બધું બાંધી દીધું છે. બાકી હવે નીકળ્યા ભાવનગર તરફ. ચલો હવે તો અમે બંને મિત્રો છીએ, સાથે મળીને યાત્રા કરવાના છીએ. અમારા પરણવીરભાઈ અમદાવાદના છે, બાકી અમે આગળની જર્ની સાથે મળીને કરશું.
ચલો હવે નીકળીએ ભાવનગર તરફ. તેના થોડા 10 વાગે જવા કરે છે અને અહીંયા છે સાળંગપુર મંદિર હનુમાન દાદાનું. બાકી ત્યાંથી અમે નીકળીને નાસ્તો કરવા માટે અહીંયા ઊભા હતા મારુતિ નંદન કેફેમાં. તો ગાઈસ નાસ્તાના અમારા જોડે પૈસા નથી લીધા. અમે પૈસા આપતા હતા પણ ના કીધું કેમ કે તમારે યાત્રાળુ છે એમ કરીને. બાકી ચલો જઈએ હવે. અમે નાસ્તો મસ્ત મજાનો કરી લીધો છે. ચલો પરવીનભાઈ નીકળે ભાવનગર તરફ. ભાવનગર તરફ તો રહેજો કન્ટિન્યુ. આગળ પરવીનભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ, જોઈ લો. એમને તમે નવી ચેનલ બનાવી ને હમણાં? હા નવી બનાવી છે. નામ કહી દો ને તમારી ચેનલનું. જતાપરા પ્રવીણ જતાપરા વ્લોગ 8 એ મારી ચેનલનું નામ છે. એમની જે બીજી ચેનલ હતી એમાં લગભગ 4 કે 5 હજાર સબસ્ક્રાઈબર છે યુટ્યુબની અંદર. પણ ગાઈસ એમાં એવું ઇસ્યુ આવ્યો છે કે લોંગ વિડીયો છે ને એમને અપલોડ નથી થતા, શોર્ટ્સ વિડીયો જ અપલોડ થાય છે. એટલા માટે એમને લોંગ વિડીયો માટે નવી ચેનલ બનાવી છે. તો કંઈ નહીં, એમને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી ચલો અમને થોડી વાર પછી પાછા મળીએ આપણે. તેના 1 વાગી ગયા છે અને અમારો વિચાર એક નાસ્તાની દુકાન ઉપર બેઠા હતા અને વિચાર અમારો બદલાઈ ગયો. હવે અમે ભાવનગર બાજુ નથી જતા. ભાવનગર લગભગ અમારે હવે 50-60 કિલોમીટર જેટલું જ રહ્યું છે. પણ અમે પાછા વળી રહ્યા છીએ કચ્છ ભુજ બાજુ જવા માટે. ચોટીલા 100 કિલોમીટર જેટલું છે ચોટીલા. એટલે સાંજ સુધીમાં અમે પહોંચી જશું ગાઈ સાથે ચોટીલા. પછી અમે ત્યાંથી મોરબી થઈને નીકળી જઈશું કચ્છમાં. કેમ કે ત્યાં કચ્છ ભુજ કરીને પછી અમે નીકળશું દ્વારકા કરીને સોમનાથ બાજુ. અમારું મન બદલાઈ ગયું એટલે પાછા અમે વળ્યા છીએ સાળંગપુર બાજુ. અમે પાછા જઈએ છીએ. ત્યાંથી એક રસ્તો જાય છે સાળંગપુરથી આ બાજુ રામપરા ગામ બાજુથી બોટાદ નીકળે છે. ત્યાંથી પછી અમે ચોટીલા જતા રહીશું. 100 કિલોમીટર જેટલું બતાવે છે. તો ચલો અત્યારના ભાઈ 1 વાગવા કરે છે. જલ્દી આપણે કાપી નાખીએ. બાકી જો ગાઈસ અમે સાળંગપુરથી આ બાજુ આવ્યા હતા લગભગ 30-40 કિલોમીટર. જો એટલો ને એટલો અમે આમ ગયા હોત ને તો ચોટીલા પહોંચવા કરતા હોત. કંઈ નહીં, ચલો મિત્રો જઈએ હવે ચોટીલા તરફ. લગભગ માનો બુધા આવી ગયો કે તમે ચોટીલા આવો, અમે પછી ભાવનગર લાસ્ટમાં આવશું ભાઈ. તો ચલો જઈએ ચોટીલા કચ્છ તરફ. 2:40 થઈ છે અને હવે બોટાદ ને ભાઈ બોટાદ રહ્યું છે 7 કે 8 કિલોમીટર. બાકી થોડી વાર અહીંયા રેસ્ટ કરવા બેઠા હતા ભાઈ. ચલો હવે જઈએ ધીમે ધીમે બોટાદ પછી ચોટીલા. બોટાદ પછી તમને કરાવશે ચોટીલા ચામુંડમાના દર્શન અને પછી નીકળીશું અમે આગળ કચ્છ તરફ. 3:10 થઈ છે અને આપણે પહોંચી ગયા છે બોટાદ. બાકી ગરમ થઈ ગયા છે ગરમીમાં એટલે થોડા ઠંડા બી થઈ જઈએ. આઈસ્ક્રીમ બસમાં ચાલુ કરી દીધી ભાઈએ. તો બાકી ચલો ભાઈ મળીએ. તો ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 7 અને ભાઈ આપણે 3:30 વાગ્યાની આજુબાજુ બોટાદથી નીકળી ગયા હતા. બાકી દેખો બોટાદ 52 કિલોમીટર છે. 52 કિલોમીટર સાયકલ ચલાવી આપણે બોટાદથી લઈને 7 વાગ્યા સુધીમાં. અને મિત્રો ટોટલ આપણી સાયકલ 110 કિલોમીટર કે 115 કિલોમીટર જેટલી ચાલે છે. બાકી જો આપણી રફતાર ટનાટન છે, એને તકલીફ નથી હતી. 320 ને આ ભાઈ એટલે 430 કિલોમીટર આપણી સાયકલ ચાલી ચૂકી છે. અને કાલે ચોટીલા જઈશું ચામુંડમાના દર્શન કરીને પછી નીકળશું મોરબી તરફ. ચોટીલા ચામુંડમાના દર્શન કરવાના છે. એ લગભગ કેટલું 30-35 કિલોમીટર જેટલું છે. એટલે કાલે આપણી સાયકલ ચાલી જશે 30 ને બીજું મોરબી 60-70 જેટલું છે. એટલે 110 કિલોમીટર જેટલું કાલે ચલાવશું. કાલની નાઇટ લગભગ આપણી મોરબી છે. આજની નાઇટ સાયલા ગામ છે ને. તો મિત્રો આપણે આજે સાયલામાં રોકાવાના છીએ. બાકી ચલો તમને મળીએ થોડી વાર પછી.